કડીમાં નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે। મુસલમાનોએ જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। આ નિવેદન નીતિન પટેલે આપ્યું છે। મુસલમાનોનું ભૂત હજુ પણ ગમે ત્યારે ધૂણે છે। આ નિવેદન તેમણે આપ્યું। મુસલમાનોએ મંદિરો તોડીને મસ્જિદ બનાવી દીધી। યુપીમાં સીએમ જે કામ કરી રહ્યા છે એ બધું પાછું આવશે। આપણે જોયા નહીં, કરવાનું આપણે છે, સહકાર આપવાનો છે। સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે। મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો।